ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આગળનો મુદ્દો બધા માટે પાણી, આ મુદ્દા વિશે આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પાણી એ ધરતી પર રહેનારા બધા જ સજીવો માટેની મૂળભૂત જરૂરિયાતમાંની એક જરૂરિયાત છે. પાણી વગર કોઈ પણ સજીવ જીવી શકતો નથી અને પાણી વગર એમ કે છે કે જીવન શક્ય નથી. દરેક નાના સૂક્ષ્મ જીવોથી માંડીને મોટા મહાકાય, પશુ, પક્ષી અને મનુષ્ય દરેકને પાણીની જરૂર પડે છે. તો આપણે જોઈએ છીએ કે પાણી વિશે આપણે ધોરણ 9માં જલચક્ર વિશે શીખી ગયા કે મનુષ્યએ આ જલચક્રને પણ કઈ રીતે પ્રદૂષિત કર્યો છે. મનુષ્યની અમુક પ્રવૃત્તિ દ્વારા આ પાણીની પ્રાપ્યતા ઉપર પણ ઘણી અસર થઈ છે. તમે જોઈ શકો છો કે ધોરણ 9માં આપણે જોયું હતું કે જે પાણી જ્યાંથી આપણને પ્રાપ્ત થાય છે ત્યાં પ્રદૂષિત અસર એવી કરી કે એ પાણી આપણા માટે પીવા લાયક રહ્યું નથી. બરાબર, અહીં તમને પ્રવૃત્તિ આપેલી છે તમારા ચોપડીમાં. એ પ્રવૃત્તિ દ્વારા તમે જાણી શકો છો કે પાણીનું ઉદ્ગમ સ્થાન, પાણીના સ્ત્રોત એટલે કે પાણી ક્યાંથી પ્રાપ્ત થાય છે એના વિશેનો તમને ખ્યાલ આવે છે. એમ કે છે કે જે પ્રદેશમાં પાણી પુષ્કળ પ્રમાણમાં હોય અથવા તો પાણીનો પ્રાપ્ય સ્ત્રોત પૂરતા પ્રમાણમાં હોય તો એ પ્રદેશ ત્યાંનો ધનાઢ્ય એટલે કે ધનવાન કહેવામાં આવે છે. જે પ્રદેશમાં પાણીની આવક બિલકુલ ઓછી અથવા તો નહિવત છે, તંગીવાળો પ્રદેશ છે, તો તે ગરીબ દેશ કહેવાય છે. આપણે ભારત દેશમાં જાણીએ છીએ કે પાણીની માત્રા અને પાણીની આવક વરસાદ ઉપર રહેલી છે કે જો વરસાદ એના સિઝન પ્રમાણે સમયસર નિયમિત આવે તો પાણીની માત્રા 12 માસ જળવાઈ રહે. પરંતુ ભારતમાં વરસાદ મુખ્યત્વે ચોમાસા ઉપર એ નિર્ભર કરે છે. ચોમાસા ઉપર આવે તો એનો અર્થ એમ થયો કે કેટલાક મહિના સુધી આપણે પાણીની રાહ જોવી પડે અને ચોમાસામાં જ્યારે વરસાદ આવે તો એનો સ્ટોરેજ પ્રમાણ એટલું આપણે કરવું જોઈએ કે જેથી બાકીના 8 મહિના આપણે પાણીને પૂરતા પ્રમાણમાં વાપરી શકાય. અને એમાંય તે ભૂમિય જળ, ભૂતલીય જળ જો એ માત્રા ઘટતી જાય તો પાણીના તળ ઊંડા ને ઊંડા ઉતરતા જાય છે. પાણીની વધારે પડતી માંગ એ ઉદ્યોગોમાં રહેલી છે. ઉદ્યોગોમાં પ્રવાહિત પ્રદૂષકો, નગરનો કચરો, આ બધું જ પાણીને પ્રદૂષિત કરવા માટેના પરિબળો છે. અને આ પરિબળો એટલા અત્યારે સતેજ અને પ્રબળ બન્યા છે કે જેથી વધારે જટિલ પ્રમાણમાં પાણીનું પ્રદૂષણ એ વધી રહ્યું છે. એમાંય તે બંધ જળાશયો અને નહેરોનો ઉપયોગ એ ભારતના વિવિધ પ્રદેશોમાં જો સિંચાઈ માટે એ અગાઉથી એટલે કે પ્રાચીન સમયથી થઈ રહ્યો છે. અને આ પ્રાચીન સમયથી આના ઉપયોગથી સ્થાનિક લોકો અને તેના નિવાસી લોકોને કૃષિ ક્ષેત્રે પૂરતી જરૂરિયાત માટે પાણી એ દેવામાં આવે છે. જેથી સંપૂર્ણ પાણી અને એ નૈસર્ગિક સ્ત્રોત તરીકેનો ઉપયોગ આપણે કરી જાણીએ. પરંતુ મનુષ્ય પોતાની હિતકારી એટલે કે પોતાના હિત માટે અને પોતાના સ્વાર્થ માટે જે કાંઈ પાણીનો સંગ્રહ કર્યો એ સંગ્રહમાં પણ તેને યોગ્ય જાળવણી ન કરતા પાણીનો બગાડ આમ તેમ થઈ રહ્યો છે. સંગ્રહિત પાણીનું જો નિયંત્રણ સારી રીતે કરાતું હતું ત્યારે પાણીની પ્રાપ્યતા અને પાણીની માત્રા એ યોગ્ય રીતે એ થઈ શકતી હતી. તેનાથી પાકોને સિંચાઈ પણ મળતી હતી અને એના સ્ત્રોતોનું વ્યવસ્થાપન સ્થાનિક લોકો દ્વારા થતું હતું. અંગ્રેજોએ જ્યારે ભારતની અન્ય બાબતોની સાથે આ પાણીની સંગ્રહ કરવાની જે પદ્ધતિ છે એ પણ બદલી નાખી. એણે પરિયોજનાઓ બધી એ અમલમાં લાવ્યા, વિશાળ બંધ બાંધ્યા, ગામડે ગામડે ચેકડેમ
અને સૌ પ્રથમ ડેમની કલ્પના, જેને કહેવાય સંકલ્પના, એ અંગ્રેજો દ્વારા કરવામાં આવી, જે સ્વતંત્ર થયા પછી ભારત સરકારે પૂરજોશમાં અપનાવેલ છે. આજ દિન સુધી પાણીનું વ્યવસ્થાપન સરકારે ધીમે ધીમે પોતાના હાથમાં દરેક પ્રશાસન લઈને સ્થાનિક લોકોનું એની અંદર એ જરૂરિયાત પ્રમાણે એ સોંપણી પણ કરેલ છે. પણ સ્થાનિક નિવાસી આ નિયંત્રણને એણે સમાપ્ત બનાવી દીધું છે અને એના લીધે પાણીની માત્રા હાલ પૂરતી અત્યારે તમે જોઈ રહ્યા છો કે તંગીના કારણે પાક ઉપર પણ અસર થઈ રહી છે, કૃષિ ક્ષેત્રે પણ અસર થઈ રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી ચોપડીમાં જે શબ્દો આપ્યા છે એને મેં મારા શબ્દોમાં ઢાળ આપીને તમને સમજાવેલા છે. તમારે જે અંદર લખાણ છે એની સાથે મારા આ શબ્દોનું તમારે એ સંમેલન કરી નાખવાનું, જેથી તમને ખ્યાલ આવે કે મેં મારા શબ્દોમાં કેવો ઢાળ આપીને તમને સમજાવેલું છે. તો આ મુદ્દો અહીંયા એ પૂરો થાય છે. આના પછીનો એક છેલ્લો મુદ્દો રહેશે, એ છે કોલસા અને પેટ્રોલિયમનું વ્યવસ્થાપન. એ પછી આ પાઠમાં કંઈ રહેતું નથી, આ પાઠ અહીંયા પૂરો થશે. તો છેલ્લા મુદ્દા માટે હવે પછી તમે વેઇટ કરજો. આવજો. પૂરું ના